હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 47 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 46 ના જે વિડીયો છે તે આ YouTube ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 47 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. ચૌસાના યુદ્ધમાં શેરશાહે કયા મુગલ રાજાને પરાસ્ત કર્યો હતો? વિકલ્પ એ બાબર, વિકલ્પ બી અકબર, વિકલ્પ સી હુમાયુ કે વિકલ્પ ડી શાહજહાં. આ પ્રશ્નનો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ સી હુમાયુ. પ્રશ્ન 2. કોમ્પ્યુટરમાં વપરાતી આઈસી ચિપ કઈ ધાતુની બનેલ હોય છે? વિકલ્પ એ લોખંડ, વિકલ્પ બી સિલિકોન, વિકલ્પ સી ચાંદી કે વિકલ્પ ડી તાંબુ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી સિલિકોન. પ્રશ્ન 3. ગુજરાતના કયા સ્થળને તેના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને યુનેસ્કોએ વૈશ્વિક વારસાનું સ્થળ જાહેર કર્યું છે? વિકલ્પ એ ચાંપાનેર, વિકલ્પ બી વડોદરા, વિકલ્પ સી સાંચી કે વિકલ્પ ડી ભાવનગર. આ પ્રશ્નનો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ એ ચાંપાનેર. પ્રશ્ન 4. વોર એન્ડ ડિપ્લોમેસી ઇન કાશ્મીર પુસ્તકના લેખક કોણ છે? વિકલ્પ એ સલમાન રશ્દી, વિકલ્પ બી નટવરસિંહ, વિકલ્પ સી જવાહરલાલ નહેરુ કે વિકલ્પ ડી સીદાસ ગુપ્તા. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી સીદાસ ગુપ્તા. પ્રશ્ન 5. અકબરે ક્યારે દીન-એ ઇલાહી ધર્મની સ્થાપના કરી હતી? વિકલ્પ એ ઈસવીસન 1580 માં, વિકલ્પ બી ઈસવીસન 1581 માં, વિકલ્પ સી ઈસવીસન 1582 માં કે વિકલ્પ ડી ઈસવીસન 1583 માં. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ સી ઈસવીસન 1582 માં. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 47 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 46 ના પ્રશ્નો છે તેનો વિડીયો મૂકેલો છે, ત્યાંથી તમે ભાગ 46 ના જે પ્રશ્નો છે તેને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.